નમસ્કાર સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન ટુ એસેન્શિયલ ઇલેક્ટ્રિકલ. આજના લેક્ચરમાં આપણે પાવર સિસ્ટમ પ્લાનિંગ એન્ડ ડિઝાઇનના એમસીક્યુના પાર્ટ 2 વિશે ડિસ્કસ કરશું. પાર્ટ 1નો વિડીયો તમે જોયો ના હોય, જેમાં મેં 2 ચેપ્ટર એટલે કે ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન ડિઝાઇનના એમસીક્યુઝ વિશે ડિસ્કસ કર્યું હતું. આજના લેક્ચરમાં બાકીના જે ચેપ્ટર છે એના વિશે ડિસ્કસ કરીને આ જે સબ્જેક્ટ પાવર સિસ્ટમ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન છે એને કમ્પ્લીટ કરશું અને નેક્સ્ટ વિડીયોમાં બીજા કોઈ ટોપિકના એમસીક્યુ વિશે ડિસ્કશન કરશું. વિડીયોના લાસ્ટમાં તમારા વડે પૂછવામાં આવતા જે કમેન્ટ સેક્શનમાં પ્રશ્નો છે એના આન્સર લઈને આપણે મળ્યા છીએ, તો લાસ્ટ સુધી વિડીયોને જોશો. સો વિથ ધીસ લેટ ગેટ ધીસ લેક્ચર સ્ટાર્ટેડ. સૌથી પહેલાં વાત કરીએ ડિઝાઇન ઓફ પાવર સિસ્ટમ આ ચેપ્ટર વિશે. તો પહેલો ક્વેશ્ચન છે, ઇમ્પિડન્સ એન્ડ કેપેસિટન્સ ઓફ અ ટ્રાન્સમિશન લાઇન ડિપેન્ડ્સ ઓન વોટ? ઇમ્પિડન્સ અને કેપેસિટન્સ છે ટ્રાન્સમિશન લાઇનનું, કોના ઉપર ડિપેન્ડ રહેશે? કરંટ ઇન ધ ટ્રાન્સમિશન લાઇન, વોલ્ટેજ ઇન ધ ટ્રાન્સમિશન લાઇન, કંડક્ટર અરેન્જમેન્ટ ઓફ અ ટ્રાન્સમિશન લાઇન એન્ડ નન ઓફ ધ અબોવ. શું પૂછેલું છે? ઇન્ડક્ટન્સ એટલે કે એલ અને કેપેસિટન્સ સીની વેલ્યુ ટ્રાન્સમિશન લાઇનની કોના ઉપર ડિપેન્ડ હોય છે? તો લાસ્ટ ટાઈમ પણ આ સેમ ક્વેશ્ચનને ડિસ્કસ કર્યો તો સેમ નહોતો, થોડો અલગ રીતે પૂછવામાં આવ્યો હતો. આ વખતે કીધું છે ઇન્ડક્ટન્સની વેલ્યુ. તો આપણને ખબર છે ઇન્ડક્ટન્સની ફોર્મ્યુલા આપણને ખબર હોય, દેટ ઇઝ નથિંગ બટ 4 times 10⁻⁻7 natural logarithmic of GMD divided by GMR. Okay, so GMD and GMR depends upon the conductor arrangement of line. That is why we can say the value of inductance is also depends upon the conductor arrangement of a transmission line. તો આન્સર સી આપણો કરેક્ટ રહેશે કે ઇમ્પિડન્સ હોય કે પછી કેપેસિટન્સની ફોર્મ્યુલા પણ આપણે ડિરાઈવ કરીએ તો એમાં પણ જીએમડી અને જીએમઆર આવશે. અને જીએમડી અને જીએમઆરની વેલ્યુ કોના ઉપર ડિપેન્ડ કરે કે તમારા કંડક્ટર કઈ રીતના અરેન્જ થયેલા છે. એટલા માટે સાચો આન્સર આપણો રહેશે સી, કંડક્ટર અરેન્જમેન્ટ ઓફ ટ્રાન્સમિશન લાઇન. સેકન્ડ ક્વેશ્ચન તરફ જઈએ. Transformer connected at the sending end of a transmission line is usually કે ભાઈ ટ્રાન્સફોર્મર હોય છે જે સેન્ડિંગ એન્ડ સાઇડ એટલે કે જનરેશન સાઇડ કનેક્ટેડ શેમાં હોય છે? સ્ટાર ડેલ્ટા, સ્ટાર સ્ટાર, ડેલ્ટા સ્ટાર કે ડેલ્ટા ડેલ્ટા? તો સમજવું પડશે કે સેન્ડિંગ એન્ડ આપણે ટ્રાન્સફોર્મરનો યુઝ શેના માટે કરીએ? તો ઓબ્વિયસ વાત છે, સેન્ડિંગ એન્ડ સાઇડ ટ્રાન્સફોર્મરનો યુઝ આપણે સ્ટેપ અપ માટે કરતા હોઈએ. તો આપણો સાચો આન્સર શું હોય? સ્ટાર ડેલ્ટા કનેક્શન. બરાબર. જો રિસીવિંગ એન્ડ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સાઇડ પૂછેલા હોય તો આપણો આન્સર શું રહેશે? ડેલ્ટા સ્ટાર. ઓબ્વિયસ વાત છે, સિમ્પલ છે, ક્વેશ્ચન આપણને આવડવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ત્રીજો ક્વેશ્ચન છે, ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ હેઝ ધ એડવાન્ટેજ ઓફ. ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમના એડવાન્ટેજ પૂછ્યા છે. અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે ફાઇન્ડ કરવાનું છે સાચો આન્સર શું છે. સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ એટલે શું. ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ એટલે એવી સિસ્ટમ જેમાં નંબર ઓફ જનરેટર્સ એન્ડ નંબર ઓફ વોટ વી કેન સે લોડ સેન્ટર્સ આર કનેક્ટેડ ટુગેધર. ઓકે, સો ઓબ્વિયસ વાત છે, એના લીધે શું થશે? વી કેન યુઝ ધ ઓલ્ડ જનરેટિંગ પાવર સ્ટેશન. એના લીધે આપણે રિઝર્વ કેપેસિટી ઇન્ક્રીઝ થશે, કેપિટલ કોસ્ટ પર કિલોવોટ છે એ રિડ્યુસ થશે, ઇકોનોમી એની રિડ્યુસ થશે. ઓકે, સાથે સાથે આપણો લોડ ફેક્ટર ઇમ્પ્રૂવ થવાનો છે, ડાયવર્સિટી વેક્ટર પર ઇમ્પ્રૂવ થશે, સિસ્ટમની એફિશિયન્સી ઇન્ક્રીઝ થશે અને રિલાયબિલિટી પણ વધશે. બરાબર છે. કોઈ જગ્યાએ લેટ છે કોઈ જનરેશન છે એ આઉટેજ થાય છે તો એ કેસમાં આપણે બીજા જનરેટરની મદદથી એ લોડ છે એને કેટર કરી શકીએ છીએ. તો આ કેસમાં બધા જ એડવાન્ટેજ આપણને થઈ શકે. તો આપણો આન્સર સી, ઓલ ઓફ ધ અબોવ છે એ કરેક્ટ રહેશે. ઓકે, આન્સર સી, ઓલ ઓફ ધ અબોવ ઇઝ કરેક્ટ ઇન કેસ ઓફ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ. ઓકે, તો ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમના એડવાન્ટેજીસમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે, તો આપણે એનો ફંડામેન્ટલ ક્લિયર હોવો જોઈએ. એના ડિસએડવાન્ટેજીસ અને એડવાન્ટેજીસ શું છે એકવાર એ ગો થ્રુ થઈ જાવ તો એના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો તમને એ આવડી શકે. ફોર્થ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ મોડર્ન ટ્રેન્ડ ઇન ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન? અત્યારનો ટ્રેન્ડ શું છે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશનના કન્સર્નમાં? ટુ હેવ લાર્જ નંબર ઓફ સ્મોલ સાઇઝ થર્મલ પાવર પ્લાન્ટ લોકેટેડ એટ ડિફરન્ટ પ્લેસીસ. એટલે કે નાના સાઇઝના જે થર્મલ પાવર પ્લાન્ટ છે એ અલગ અલગ જગ્યાએ હોય છે. કે પછી બીજો ઓપ્શન છે, ટુ હેવ લાર્જ સાઇઝ થર્મલ પાવર પ્લાન્ટ નિયર ધ લોડ સેન્ટર. એટલે કે જ્યાં તમારો લોડ સેન્ટર છે એની બાજુમાં જ એક મોટું ક્ષમતાવાળું થર્મલ પાવર પ્લાન્ટ છે એ સિચ્યુએટેડ હોવું જોઈએ. ત્રીજો ઓપ્શન છે, ટુ હેવ લાર્જ સાઇઝ થર્મલ પાવર પ્લાન્ટ લોકેટેડ નિયર કોલ્ડ ફિલ્ડ. ઓકે, તો કોઈ થર્મલ પાવર પ્લાન્ટ છે ક્યાં સિચ્યુએટેડ છે? હવે કે ભાઈ કોલ્ડ સ્ટેશન છે એની એકદમ નજીકમાં છે કે પછી ડી, નન ઓફ ધ અબો.
તો અત્યારે રિસેન્ટ ટ્રેન્ડ એ છે કે તમારું જે જનરેટિંગ સ્ટેશન છે એ કોલ સેન્ટરના નજીકમાં હોય, જેથી જે ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ છે એને આપણે મિનિમાઇઝ કરી શકીએ. સો આન્સર સી વિલ બી કરેક્ટ, ટુ હેવ લાર્જ સાઇઝ થર્મલ પાવર પ્લાન્ટ લોકેટેડ નિયર કોલ ફિલ્ડ. ફિફ્થ ક્વેશ્ચન છે, વિચ અમોંગ ધ ફોલોવિંગ પ્લાન્ટ હેવ ધ લીસ્ટ ઓપરેટિંગ કોસ્ટ. ઓપરેટિંગ કોસ્ટ છે એ કયા પાવર પ્લાન્ટની સૌથી ઓછી હશે, બરાબર. તો એના માટે શું જોવું પડે, ઓપરેટિંગ કોસ્ટ કયા પાવર પ્લાન્ટની ઓછી હોય કે જેની રનિંગ કોસ્ટ ઓછી હોય, બરાબર. તો એના માટે શું કરવું પડે, આ ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. તો આ એક પર્ટિક્યુલર આ ક્વેશ્ચનની વાત ના કરતા આ ટોપિકમાંથી જેટલા ક્વેશ્ચન પૂછાય છે એના માટે તમને શું ખબર હોવી જોઈએ, તો બધા જ પાવર પ્લાન્ટના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ તમને ખબર હોય, જેથી કમ્પેરેટિવ એનાલિસિસ આ રીતનું ક્યારેક પૂછાય તો એમાં તમે સાચો આન્સર લખી શકો. અહીંયા તો તમને ઓપરેટિંગ કોસ્ટનું પૂછ્યું છે, બરાબર. તમને કોઈ ઇનિશિયલ કોસ્ટ પણ પૂછી શકે, એફિશિયન્સી પણ પૂછી શકે, આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન આવી શકે, બરાબર. આ ક્વેશ્ચનની વાત કરીએ, અહીંયા તમને કીધું છે ઓપરેટિંગ કોસ્ટ અથવા રનિંગ કોસ્ટ સૌથી ઓછી શેની હશે, તો ઓબ્વિયસ વાત છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં ફ્યુઅલનો ચાર્જ છે એ ઓલમોસ્ટ નેગ્લેજિબલ છે, એટલા માટે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટની ઓપરેટિંગ કોસ્ટ સૌથી ઓછી હશે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં પણ ફ્યુઅલ કોસ્ટ વધારે છે, સેમ ફોર થર્મલ એન્ડ ગેસ ટર્બાઇન પાવર પ્લાન્ટ. સો આપણો સાચો આન્સર રહેશે એ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ, કે જેમાં પાણીની મદદથી આપણે ટર્બાઇનને રોટેટ કરાવીએ છીએ અને એનર્જી જનરેટ કરીએ છીએ. સિક્સ્થ ક્વેશ્ચન છે, વોટ આર ધ એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ફોર પાવર પ્લાન્ટ ટુ બી ઓપરેટેડ એઝ અ પીક લોડ પાવર પ્લાન્ટ. ઓકે, તો એના માટે તમને ખબર હશે બે ટાઈપના પાવર પ્લાન્ટ આવે, એક તો બેઝ પાવર પ્લાન્ટ અને બીજું પીક પાવર પ્લાન્ટ. બેઝ પાવર પ્લાન્ટ કે જેના ઉપર આપણે વિશ્વાસ રાખી શકીએ, દેટ ઇઝ રિલાયબલ. અને પીક પાવર પ્લાન્ટ એટલે એવા પાવર પ્લાન્ટ કે જેની એફિશિયન્સી છે થોડીક ઓછી હશે, બટ એ ક્વિક સ્ટાર્ટ હશે, બરાબર, તરત સ્ટાર્ટ થઈ જશે. તો એને આપણે જ્યારે પીક લોડ હશે આપણી પાસે ત્યારે જેને ઓપરેટ કરાવતા હોઈએ, અધરવાઇઝ એ ઓપરેશનમાં રહેતા નથી. તો એની એસેન્શિયલ રિક્વાયરમેન્ટ શું હોય, તો ઓબ્વિયસ છે એ ઝડપથી સ્ટાર્ટ થઈ જવા જોઈએ, થર્મલ પાવર પ્લાન્ટની જેમ નહીં કે એને ટાઈમ લાગે સ્ટાર્ટ થવા માટે. સો દેટ વિલ બી અ ક્વિક સ્ટાર્ટ, કેપેસિટી ઓફ ક્વિક સ્ટાર્ટ. સાથે સાથે જે ગ્રીડ સાથે એ સિંક્રોનાઇઝ થઈ જવા જોઈએ, ટેકિંગ અપ ધ સિસ્ટમ લોડ. ઓકે, ક્વિક રિસ્પોન્સ ટુ લોડ વેરિએશન, લો કેપિટલ કોસ્ટ એન્ડ ઓલ ઓફ ધ અબોવ. તો સાચો આન્સર ઓબ્વિયસલી આ બધી જ જે એસેન્શિયલ ક્વોલિટીઝ છે એ તમારા પીક લોડ પાવર પ્લાન્ટમાં હોવી જોઈએ, એટલા માટે સાચો આન્સર રહેશે ડી, ઓલ ઓફ ધ અબોવ. ઓકે, સાથે સાથે તમને એ પણ પૂછી શકે કે બેઝ પાવર પ્લાન્ટ કયા કયા છે, પીક પાવર પ્લાન્ટ કયા કયા છે. ક્વેશ્ચન પૂછ્યો હોય તમારે નીચેના ઓપ્શનમાંથી બેઝ અને પીક પાવર પ્લાન્ટને આઈડેન્ટિફાઈ કરવાના હોય તો તમને એ પણ ખબર હોવી જોઈએ. સેવન્થ ક્વેશ્ચન તરફ જઈએ, વોટ હેપન્સ ઇન લોડ શેડિંગ. લોડ શેડિંગમાં શું થાય છે, તો સૌથી પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે લોડ શેડિંગ એટલે શું. લોડ શેડિંગ એટલે બીજું કંઈ નહીં કે જ્યારે જનરેશન અને ડિમાન્ડ આ બંને વચ્ચે જ્યારે ગેપ હશે, તમારો લોડ વધારે હશે અને એટલું જનરેશન નહીં હોય, તો એ કેસમાં અમુક જે લોડ છે એને આપણે શેડ કરવા પડશે, એને આપણે આઇસોલેટ કરવા પડશે, ત્યાં પાવર કટ કરવો પડશે. એને જ ટૂંકમાં કહેવાય લોડ શેડિંગ. લોડ શેડિંગ કહેવાનું કરવાનું હોય કે જે એવો લોડ છે કે જ્યાં લાઇટ કટ ડાઉન કરવામાં આવે, પાવર કટ કરવામાં આવે તો ત્યાં પ્રોબ્લેમ થતો નથી. ઓકે, હોસ્પિટલ જેવા એરિયાઝ છે તેમાં લોડ શેડિંગ કરવું હિતાવહ નથી. તો લોડ શેડિંગમાં શું થાય, તો આપણે શું કરીએ છીએ, સિસ્ટમ લોડ્સ આર સ્વિચ ઓફ. જે મેં તમને કીધું શું કરીએ છીએ, આપણે જે ડિસ્કનેક્ટ કરી દઈએ છીએ. ઓકે, તો લોડ શેડિંગમાં શું આવશે આન્સર, સિસ્ટમ લોડ્સ આર સ્વિચ્ડ ઓફ. આન્સર સી ઇઝ કરેક્ટ. ઓકે, નાઉ એઇથ ક્વેશ્ચન છે, વોટ ઇઝ લોડ શેડિંગ ડન, વાય ઇઝ લોડ શેડિંગ ડન. લોડ શેડિંગ શું કરવામાં આવે છે, તો હમણાં જ મેં તમને કીધું શેના માટે કરવામાં આવે છે. ક્વેશ્ચન છે ઓપ્શન એ છે, રિડ્યુસિંગ પીક ડિમાન્ડ ઓન ધ સિસ્ટમ, રિપેરિંગ ઓફ મશીન, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ, એફિશિયન્ટ ઓપરેશન ઓફ ઇક્વિપમેન્ટ. તો સાચો આન્સર તમને હવે આઈડિયા આવી ગયો હશે, શું આવે કે રિડ્યુસિંગ પીક ડિમાન્ડ ઓફ ધ સિસ્ટમ. સિસ્ટમની જ્યારે ડિમાન્ડ વધશે ત્યારે આપણે અમુક લોડને સપ્લાય પૂરો પાડી શકતા નથી, તો આપણે એને શું કરવું પડશે, ડિસ્કનેક્ટ કરવો પડશે. સો આન્સર એ વિલ બી કરેક્ટ કે આપણી જે પીક ડિમાન્ડ છે એને રિડ્યુસ કરવા માટે. સો નાઇન્થ ક્વેશ્ચન છે, ફોર મેક્સિમમ પાવર ટ્રાન્સફર ટુ ટેક પ્લેસ બિટવીન ટુ ઇન્ટરકનેક્ટેડ સ્ટેશન, ધ એંગલ બિટવીન વોલ્ટેજ ઓફ ટુ શુડ બી. બે ઇન્ટરકનેક્ટેડ સ્ટેશન છે એ બંને વચ્ચે મેક્સિમમ પાવર ટ્રાન્સફર કરવો હોય તો વોલ્ટેજ વચ્ચેનો એંગલ કેટલો હોવો જોઈએ. સિમ્પલ ક્વેશ્ચન છે, ઇક્વેશન તમને યાદ હોય મેક્સિમમ પાવર ટ્રાન્સફર માટેનું ઇક્વેશન છે પી મેક્સ ઇઝ ઇક્વલ ટુ વીએસ વીઆર અથવા V1 V2
divided by x, that is the reactance of a transmission line, sin delta. ઇક્વેશન તમને યાદ હશે. જો ઇક્વેશન યાદ હોય તો તમને ખબર હોય કે જ્યારે મેક્સિમમ પાવર ટ્રાન્સફર કરવો હોય ત્યારે સાઇન ડેલ્ટાની વેલ્યુ કેટલી હોવી જોઈએ? સાઇન ડેલ્ટા મેક્સિમમ થવું જોઈએ. ઓકે, સાઇન ડેલ્ટા મેક્સિમમ ક્યારે થાય? જ્યારે ડેલ્ટાની વેલ્યુ 90 હોય ત્યારે સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. સો આપણો આન્સર રહેશે ડી 90. સો એંગલ બિટવીન વોલ્ટેજીસ ઓફ ટુ સ્ટેશન શુડ બી 90 degree. સો આન્સર ડી વિલ બી કરેક્ટ. 10th question છે, by interconnection of station the cost is what? Increased, reduced, same as before or uncertain? સો ઓબ્વિયસ વાત છે, જ્યારે ઇન્ટરકનેક્શન કરવામાં આવશે સ્ટેશનનું ત્યારે ઘણા બધા જે પ્લાન્ટ એવા છે જેનો આપણે યુઝ નહોતા કરી શકતા, વી કેન યુઝ દેટ પ્લાન્ટ ઓલ્સો. સો અલ્ટિમેટલી અવર કોસ્ટ ઓફ પ્લાન્ટ ઇઝ રિડ્યુસ. સો આન્સર પી ઇઝ કરેક્ટ, ઇટ ઇઝ રિડ્યુસ્ડ. હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન્સ આવશે એ છે પાવર સિસ્ટમ અર્થિંગ રિલેટેડ. 11th ક્વેશ્ચન છે, ઇન અ સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ વિધાઉટ ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગ ઝીરો સિક્વન્સ કરંટ્સ આર વોટ? શું કીધું છે? સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ આપણી પાસે છે જેનો ન્યુટ્રલ ગ્રાઉન્ડેડ છે નહીં, તો એ કેસમાં ઝીરો સિક્વન્સ કરંટ આપણને પૂછ્યા છે. તો ઓબ્વિયસ વાત છે, જો ન્યુટ્રલ ગ્રાઉન્ડેડ નથી એ કેસમાં ઝીરો સિક્વન્સ કરંટની વેલ્યુ હશે 0. 12th ક્વેશ્ચન છે, વિચ IE રૂલ ઇઝ એપ્લિકેબલ ટુ સર્વિસ મેઇન્સ? રૂલ નંબર 30, રૂલ નંબર 33, રૂલ નંબર 77 ઓર ઓલ ઓફ ધ અબવ? સો આન્સર ડી વિલ બી કરેક્ટ, ઓલ ઓફ ધ અબવ. આ યાદ રાખવાનું રહેશે. 13th ક્વેશ્ચન છે, વોટ શુડ બી ધ વેલ્યુ ઓફ અર્થિંગ રેઝિસ્ટન્સ ફોર લાર્જ પાવર સ્ટેશન? કે આપણી પાસે કોઈ લાર્જ પાવર સ્ટેશન છે, એનો અર્થિંગ રેઝિસ્ટન્સ છે કેટલો હોવો જોઈએ? તો ઓબ્વિયસ વાત છે, પાવર સ્ટેશનનો અર્થિંગ રેઝિસ્ટન્સ છે ઇટ શુડ બી મિનિમલ. ઓકે, મિનિમમ હોવો જોઈએ છે કે જેથી લો રેઝિસ્ટન્સ પાથ એને આપણે પ્રોવાઈડ કરાવી શકીએ. દેટ ઇઝ વાય અવર આન્સર એ વિલ બી કરેક્ટ, 0.5 ઓમ. ઓકે, 14th ક્વેશ્ચન છે, અર્થ વાયર ઓર ગ્રાઉન્ડ વાયર ઇઝ મેડ ઓફ વોટ? આપણને ખબર છે ટ્રાન્સમિશન લાઇન હશે એની ઉપર ગ્રાઉન્ડ વાયર તમને જતો દેખાય છે, એના માટે હોય ટુ પ્રોટેક્ટ અગેન્સ્ટ લાઇટનિંગ. એ શેનો બનેલો હોય? તો એ કોપરનો બનેલો હોય, એલ્યુમિનિયમનો હોય, આયરનનો હોય કે પછી ગેલ્વેનાઇઝ સ્ટીલનો હોય? તો સાચો આન્સર રહેશે ડી, ગેલ્વેનાઇઝ સ્ટીલ. 15th ક્વેશ્ચન છે, એવરેજ રેઝિસ્ટન્સ ઓફ હ્યુમન બોડી ઇઝ બ્લેન્ક. ઓપ્શન એ 500 ઓમ, બી 1000 ઓમ, સી 1500 ઓમ, ડી 2000 ઓમ. તો સાચો આન્સર આપણો રહેશે બી 1000 ઓમ, કે ભાઈ હ્યુમન બોડીનો એવરેજ રેઝિસ્ટન્સ છે કેટલો હોય? 1000 ઓમ જેટલો હોય છે. ઓકે, ક્વેશ્ચન નંબર 16. આ હવે જે ક્વેશ્ચન આવશે એ બધા હશે રિલેટેડ ટુ ઇન્સ્યુલેશન કોર્ડિનેશન. ઓકે, સો બેઝિક ઇમ્પલ્સ લેવલ જેને કહેવાય BIL ઓફ પાવર સિસ્ટમ ઇઝ ડિફાઇન એઝ વોટ? તો BILની ડેફિનેશન તમને ખબર હોય તો દેટ ઇઝ નથિંગ બટ મિનિમમ ઇન્સ્યુલેશન impulse withstand voltage of any power equipment or apparatus. ટૂંકમાં કહીએ તો કોઈ પણ આપણી પાસે ઇક્વિપમેન્ટ કે એપરેટસ છે એનું મિનિમમ ઇમ્પલ્સ વિથસ્ટેન્ડ વોલ્ટેજ કેટલા છે, કેટલા વોલ્ટેજનો ઇમ્પલ્સ આવે તો એ વિથસ્ટેન્ડ કરી શકે છે, એની એ કેપેસિટીને આપણે શું કહીએ? બેઝિક ઇન્સ્યુલેશન લેવલ અથવા બેઝિક ઇમ્પલ્સ લેવલ. 17th ક્વેશ્ચન છે, ધ ઇન્સ્યુલેશન ઓફ મોડર્ન EHV એન્ડ UHV લાઇન ઇઝ ડિઝાઇન બેઝડ ઓન વોટ? કે કોઈ પણ UHV અથવા EHV ટ્રાન્સમિશન લાઇન હોય એનું ઇન્સ્યુલેશન છે એ કોના પરથી ડિઝાઇન કરવામાં આવતું હોય? કોરોના ઇફેક્ટ ઉપરથી, રેડિયો ઇન્ટરફરન્સ ઉપરથી, લાઇટનિંગ વોલ્ટેજ ઉપરથી કે સ્વિચિંગ વોલ્ટેજ ઉપરથી? તો સાચો આન્સર રહેશે ડી, સ્વિચિંગ વોલ્ટેજ ઉપરથી એનું ઇન્સ્યુલેશન ડિઝાઇન છે કરવામાં આવતું હોય છે. 18th ક્વેશ્ચન છે, લાઇટનિંગ અરેસ્ટર્સ આર યુઝડ ઇન પાવર સિસ્ટમ ટુ પ્રોટેક્ટ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ અગેન્સ્ટ વોટ? કોનું પૂછ્યું છે લાઇટનિંગ અરેસ્ટરનું? શેના માટે? પાવર સિસ્ટમમાં જે છે એ પ્રોટેક્શન શેના અગેન્સ્ટ આપે છે? ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક, ઓવર વોલ્ટેજ ડ્યુ ટુ ઇનડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક, પાવર ફ્રીક્વન્સી ઓવર વોલ્ટેજીસ કે ઓવર કરંટ ડ્યુ ટુ લાઇટનિંગ? તો આ ક્વેશ્ચન છે થોડોક તમને કન્ફ્યુઝ કરશે. અહીંયા લાઇટનિંગ અરેસ્ટરનું પૂછ્યું છે, આગળ જતાં બની શકે તમને ગ્રાઉન્ડ વાયરનું પણ પૂછ્યું હોય, ઓકે, એબ્ઝોર્બરનું પણ પૂછ્યું હોય. તો અહીંયા લાઇટનિંગ અરેસ્ટર જ્યારે આવશે ત્યારે એનો યુઝ થાય છે ડ્યુ ટુ to protect against over voltage due to indirect lightning stroke. ઇનડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક છે એના લીધે જે ટ્રાવેલિંગ વેવ્સ છે એની અગેન્સ્ટ પ્રોટેક્શન પ્રોવાઈડ કરવા માટે આપણે LNનો યુઝ કરતા હોઈએ છીએ. 19th ક્વેશ્ચન છે, ઇમ્પલ્સ રેશિયો ઓફ વોટ? ઇન્સ્યુલેટર અને લાઇટનિંગ અરેસ્ટર શુડ બી
કોનો પૂછ્યું છે ઇન્સ્યુલેટર અને લાઇટનિંગ અરેસ્ટરનો ઇમ્પલ્સ રેશિયો કેવો હોવો જોઈએ. તો ઓબ્વિયસ વાત છે, બંનેની કેરેક્ટરિસ્ટિક્સ જ અપોઝિટ છે, એટલે બોથ લો અને બોથ હાઈ તો આવે જ નહીં. ઇન્સ્યુલેટર છે જેનો યુઝ જ ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવા માટે થતો હોય છે, તો એનો ઇમ્પલ્સ રેશિયો તો ઓબ્વિયસલી હાઈ હોવો જોઈએ. અને લાઇટનિંગ અરેસ્ટરનો ઇમ્પલ્સ રેશિયો ઓછો હોવો જોઈએ, કારણ કે એ આપણને લો પાથ પ્રોવાઈડ કરશે. તો ઓબ્વિયસ વાત છે, આપણો આન્સર સી, હાઈ એન્ડ લો ઇમ્પલ્સ રેશિયો રેસ્પેક્ટિવલી ફોર ઇન્સ્યુલેટર્સ એન્ડ લાઇટનિંગ અરેસ્ટર. ઓકે, 20th ક્વેશ્ચન છે, ઓવરહેડ ગ્રાઉન્ડ વાયર્સ are used to protect a transmission line against what? આયો ક્વેશ્ચન. આની પહેલાં અરેસ્ટરનું પૂછ્યું છું, હવે પૂછ્યું છે ગ્રાઉન્ડ વાયરનો. તો ગ્રાઉન્ડ વાયરનો યુઝ ટ્રાન્સમિશન લાઇનમાં શેના પ્રોટેક્શન માટે થાય છે? ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક અગેન્સ્ટ પ્રોટેક્શન માટે. સો આન્સર સી, વોલ્ટેજ સર્જિસ ડ્યુ ટુ ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક. 21st ક્વેશ્ચન છે, સર્જ એબ્ઝોર્બર આર યુઝડ ફોર ધ પ્રોટેક્શન અગેન્સ્ટ વોટ? શું પૂછ્યું છે? સર્જ એબ્ઝોર્બરનો યુઝ શેના માટે થાય છે? તો એનો યુઝ થાય છે જે લો વોલ્ટેજ હોય બટ હાઈ ફ્રીક્વન્સી ઓસિલેશન્સ છે એની અગેન્સ્ટ પ્રોટેક્શન માટે. 22મો ક્વેશ્ચન છે, ઇન થાઇરાઇટ લાઇટનિંગ અરેસ્ટર રેઝિસ્ટન્સ છે એ કોના સાથે કેવી રીતે ચેન્જ થાય છે? તો જે થાઇરાઇટ લાઇટનિંગ અરેસ્ટર છે એમાં રેઝિસ્ટન્સની વેલ્યુ છે એ હાઈ હોય છે જ્યારે કરંટ લો હોય છે, અને રેઝિસ્ટન્સની વેલ્યુ લો હોય છે જ્યારે કરંટ હાઈ હોય છે. આ તમારે યાદ રાખવાનું રહેશે. આન્સર ડી, your resistance is high at low current and low at high current. Answer D is correct. 23મો ક્વેશ્ચન છે, સર્જ મોડિફાયર આર એમ્પ્લોયડ ફોર વોટ? સર્જ મોડિફાયરનો યુઝ શેના માટે થાય છે? reducing the steepness of wavefront, reduces the current of wavefront, voltage of wavefront and modify the shape of the wavefront. તો સર્જ મોડિફાયરનો યુઝ થાય છે કે ભાઈ જ્યારે ટ્રાન્ઝિયન્ટ આવે તો એનો કંઈક શેપ આવી ટાઈપનો હોય છે, આપણે લખતા હોય ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ વેવ કે કરંટ વેવ હોય છે, અને આવી રીતે. ઓકે, સો 1.2/50 માઇક્રો સેકન્ડ્સ આવું કંઈક લખતા હોય છે. એનો મતલબ શું થાય? ઇટ વિલ ટેક 1.2 સેકન્ડ્સ ટુ રીચ ઇટ્સ પીક વેલ્યુ, અને બાકી એ 50% રિડક્શન થવા માટે કેટલો ટાઈમ લગાડે છે? 50 માઇક્રો સેકન્ડ જેટલો ટાઈમ લગાડતો હોય છે. તો આવો કંઈક વેવ શેપ છે ને આપણે આવી રીતે ડિનોટ કરતા હોઈએ છીએ. તો આ જે વેવ શેપની સ્ટીપનેસ છે એને રિડ્યુસ કરવા માટે આપણે સર્જ મોડિફાયરનો યુઝ કરતા હોઈએ છીએ. તો આન્સર એ, રિડ્યુસિંગ ધ સ્ટીપનેસ ઓફ વેવફ્રન્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. 24મો ક્વેશ્ચન છે, લાઇટનિંગ અરેસ્ટર કનેક્ટેડ બિટવીન ધ લાઇન એન્ડ અર્થ ઇન અ પાવર સિસ્ટમ ક્યાં હોય છે? શેના માટે હોય છે? ટુ પ્રોટેક્ટ ધ ટર્મિનલ ઇક્વિપમેન્ટ અગેન ટ્રાવેલિંગ સર્જિસ, ટુ પ્રોટેક્ટ ધ ટર્મિનલ ઇક્વિપમેન્ટ અગેન ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક, suppress the high frequency oscillation and reflect back the traveling wave approaching it. તો ઓબ્વિયસલી ફરીથી પૂછ્યું છે લાઇટનિંગ અરેસ્ટરનો યુઝ શેના માટે થાય છે? તો આન્સર એ ઇઝ કરેક્ટ. શેના માટે? ટ્રાવેલિંગ સર્જિસ માટે અથવા ઇનડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક માટે. ઓકે, આન્સર એ વિલ બી કરેક્ટ. 25મો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ નોન લિનિયર ડાયવર્ટર? આમાંથી નોન લિનિયર ડાયવર્ટર કયું છે? તો આન્સર બી ઇઝ કરેક્ટ. વાલ્વ ટાઈપ અરેસ્ટર ઇઝ એકચ્યુઅલી અ નોન લિનિયર ડાયવર્ટર. સેમ વાલ્વ ટાઈપ અરેસ્ટર છે ઇન અ સબસ્ટેશન શુડ બી પ્લેસ્ડ. કઈ જગ્યાએ પ્લેસ કરવું જોઈએ? વાલ્વ ટાઈપનું અરેસ્ટર છે એને ક્લોઝ ટુ સર્કિટ બ્રેકર, ક્લોઝ ટુ ટ્રાન્સફોર્મર, away from the transformer, or none of the above. So answer B should be correct. It should be placed close to the transformer. આ બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. તો બધા જ આવડવા જોઈએ, તમને સમજમાં આવવા જોઈએ, અને એ રિલેટેડ પણ ઘણા આજુબાજુથી ક્વેશ્ચન આવતા હોય છે જે પણ તમારે કરવાના રહેશે. અમુક હું રેફરન્સ મટીરિયલ તમને વિડીયોના એન્ડમાં પ્રોવાઈડ કરાવીશ કે જ્યાંથી તમે એને વાંચી શકો. એ રેફરન્સ મટીરિયલમાં એ બધા જ ક્વેશ્ચન હશે, પણ એમાંથી જે ઇમ્પોર્ટન્ટ છે એને જ મેં આમાં ઇન્ક્લુડ કરેલા છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વેન અ ટ્રાન્સમિશન લાઇન ઇઝ એનર્જાઇઝ, જ્યારે ટ્રાન્સમિશન લાઇનને એનર્જાઇઝ કરવામાં આવે, બ્લેન્ક પ્રપોગેટ ઓન ઇટ. શું એમાં પ્રપોગેશન થાય છે? તો તમને ખબર છે જ્યારે ટ્રાન્સમિશન લાઇનને એનર્જાઇઝ કરવામાં આવે, સો યોર વોલ્ટેજ વેવ એન્ડ કરંટ વેવ વિલ ગોઈંગ ટુ પ્રપોગેટ ઓન ઇટ. ઓકે, સો આન્સર સી વિલ બી કરેક્ટ. બોથ વોલ્ટેજ વેવ એન્ડ કરંટ વેવ વિલ propagate. Okay, 28th question છે, ટ્રાવેલિંગ વોલ્ટેજ વેવ and traveling current wave have the same waveform and travel together along the transmission line at velocity of what? ઓકે, અને પહેલાનો ક્વેશ્ચન હતો કોણ પ્રપોગેટ કરશે ટ્રાન્સમિશન લાઇનમાં? આન્સર હતો વોલ્ટેજ અને કરંટ વેવ. એ કઈ વેલોસિટીથી પ્રપોગેટ કરશે? તો આપણને ખબર હશે, જો તમે વેવ ઓફ પ્રપોગેશનનું ડેરિવેશન કરશો તો આન્સરમાં તમારી પાસે આવશે વેલોસિટી ઓફ વેવ પ્રપોગેશન ઇઝ 3 × 10⁸ divided by
યોર એપ્સાઇલોન આર એન્ડ મ્યુ આર, આવું કંઈક તમારી પાસે આવશે. ઓકે, સો આન્સર શુડ બી this is nothing but the velocity of light 3 multiplied by 10 raised to 8 divided by something. It means the velocity of wave propagation will be slightly lesser than that of light. So answer C आपको correct હશે. Okay, so if air is the medium, in that case we can say the velocity will be 3 times 10 raised to 8. But જો medium કોઈક બીજું હશે એ કેસમાં that will be slightly lesser than that of light. Answer C will be correct. 29th question છે, for a transmission line the standing wave ratio is the ratio of what? ટ્રાન્સમિશન લાઇનમાં સ્ટેન્ડિંગ વેવ રેશિયો ઘણીવાર તમને SWR પણ લખેલું હશે, તો એ રેશિયો શું છે? સો દેટ રેશિયો ઇઝ નથિંગ બટ મેક્સિમમ વોલ્ટેજ અને મિનિમમ વોલ્ટેજ વચ્ચેનો રેશિયો છે. સો SW ઇઝ નથિંગ બટ Vmax ડિવાઇડેડ બાય Vmean. ઓકે, આનો બીજો પણ આન્સર હોઈ શકે, દેટ ઇઝ 1 પ્લસ બીટા ડિવાઇડેડ બાય 1 minus beta is also standing wave ratio, where beta is nothing but reflection coefficient of your transmission line. ઓકે, તમને કીધું હોય કે ભાઈ તમારી ટ્રાન્સમિશન લાઇન છે એ શોર્ટ સર્કિટેડ છે. ઓકે, અને એનો રિફ્લેક્શન કોએફિશિયન્ટ તમારે ફાઇન્ડ કરવાનું હોય તો રિફ્લેક્શન કોએફિશિયન્ટ સૌથી પહેલાં ફાઇન્ડ કરો તો બીટાની વેલ્યુ મળી જાય. એ બીટાની વેલ્યુ અહીંયા પુટ કરો તો એના માટેનો સ્ટેન્ડિંગ વેવ રેશિયો તમને મળે. આ ટાઈપના ક્વેશ્ચન છે એ ગેટમાં પૂછાતા હોય છે, બરાબર? તો એ તમને ખ્યાલ હોવો જોઈએ સ્ટેન્ડિંગ વેવ રેશિયોની ડેફિનેશન, અને એ કોના ઉપર ડિપેન્ડ રહે છે. 30મો ક્વેશ્ચન છે, ઇન્સ્યુલેશન સ્ટ્રેન્થ ઓફ એન EHV ટ્રાન્સમિશન લાઇન ઇઝ મેઇનલી ગવર્ન્ડ બાય વોટ? ઇન્સ્યુલેશન સ્ટ્રેન્થ કોની પૂછી છે? EHV ટ્રાન્સમિશન લાઇનની. તો આપણને ખબર છે દેટ વિલ ડિપેન્ડ્સ ઓન સ્વિચિંગ ઓવર વોલ્ટેજ. આન્સર બી ઇઝ કરેક્ટ. આગળ પણ આવી ગયો હમણાં ક્વેશ્ચન. 31મો ક્વેશ્ચન છે, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓફ HV સર્કિટ બ્રેકર ઇઝ મોર દેન વોટ? 100 ઓહ્મ, 500 કિલો ઓહ્મ, 1 મેગા ઓહ્મ, 100 મેગા ઓહ્મ. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કોનું પૂછ્યું છે? HV સર્કિટ બ્રેકરનું. તો એ વધારે હોવું જોઈએ, આપણને ખબર છે. સો આન્સર ડી શુડ બી કરેક્ટ, 100 મેગા ઓહ્મ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણા છે એ હવે ચેપ્ટર નંબર પાવર સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ અને પાવર સિસ્ટમ પ્લાનિંગ. આ લાસ્ટ ચેપ્ટર છે. આના પછી પાવર સિસ્ટમનો સિલેબસ આપણો પૂરો થશે. એકચ્યુઅલી આ વિડીયોમાં અરાઉન્ડ 41 ક્વેશ્ચન આપણે ઇન્ક્લુડ કર્યા છે. ઓકે, 32 આપણે પૂછ્યા છીએ, થોડા ક્વેશ્ચન બાકી છે 10 જેવા. અને પછી એક ક્વેશ્ચન છે તમારા માટે હોમવર્કમાં છે, તમારે મને એ કમેન્ટ સેક્શનમાં આન્સર લખવાનો રહેશે. ઓકે, એમાંથી અમુક જે સિલેક્ટેડ, જે રેન્ડમલી સિલેક્ટેડ સ્ટુડન્ટ્સ હશે એને હું નેક્સ્ટ વિડીયોમાં હાઇલાઇટ કરીશ. ઓકે, 32nd ક્વેશ્ચન છે, સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી ઓફ પાવર સિસ્ટમ ઇઝ ઇમ્પ્રુવડ બાય? સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ કરવાની છે પાવર સિસ્ટમની, તો કઈ રીતે કરી શકાય? રિડ્યુસિંગ ધ ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ, યુઝિંગ ડબલ સર્કિટ લાઇન ઇન્સ્ટેડ ઓફ અ સિંગલ સર્કિટ લાઇન, સિંગલ પોલ સ્વિચિંગ, ડિક્રીઝિંગ ધ જનરેટર ઇનર્શિયા. તો ઓબ્વિયસ વાત છે, સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ કરવી હોય તો આપણને ખબર છે સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ SSSL is inversely proportional to your reactance of a transmission line, and if we increase the reactance, your steady state stability will be decrease, and if we decrease the reactance, your steady state stability will be increase. તો અહીંયા આપણે જો ડબલ સર્કિટ લાઇન યુઝ કરીએ in which two lines will be in parallel, so obviously your reactance will be decrease, in case your steady state stability will going to increase. So stability increase કરવા માટે આપણે શું કરી શકીએ? using double circuit line instead of single circuit line. Obviously the answer B will be correct. 33, series capacitive compensation in EHV line is used to, શેના માટે યુઝ થાય છે સિરીઝ કમ્પેન્સેશન? બરાબર છે, સિરીઝ કેપેસિટિવ કમ્પેન્સેશન. ઓબ્વિયસલી વાત કરીએ છીએ આપણે સિરીઝ કમ્પેન્સેશનની. એ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન માટે શેના માટે યુઝ થાય છે? લાઇન લોડિંગ રિડ્યુસ કરવા માટે, સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ કરવા માટે, વોલ્ટેજ પ્રોફાઇલ રિડ્યુસ કરવા માટે, કે ભાઈ પ્રોટેક્શન છે એને ઇમ્પ્રૂવ કરવા માટે? તો એનો યુઝ થાય છે ઇમ્પ્રૂવ ધ સ્ટેબિલિટી ઓફ ધ સિસ્ટમ. અગેઇન વાત આવી છે સ્ટેબિલિટીમાં. સિરીઝ કેપેસિટિવ એટલે શું થશે? Again હું કહું છું SSSL is what? Is inversely proportional to X.
ઓકે, અહીંયા શું કરીએ છીએ, સિરીઝ કેપેસિટિવ કમ્પેન્સેશન કરીએ છીએ, એટલે કેપેસિટર સિરીઝમાં કનેક્ટ કરીએ છીએ. જો કેપેસિટર સિરીઝમાં કનેક્ટ કરશું તો આપણું હવે એક્સ ઇક્વિવેલન્ટ જે ફાઇનલ છે એ શું બનશે, એક્સ ઇક્વિવેલન્ટ ઇઝ નથિંગ બટ પહેલાં એક્સ હતું, સિરીઝ કેપેસિટર લગાડ્યું તો એના લીધે માઇનસ એક્સી થશે. તો માઇનસ એક્સી કરીએ છીએ એનો મતલબ શું થાય, એક્સ ઇક્વિવેલન્ટ છે એ રિડ્યુસ થશે અને ઓબ્વિયસ વાત છે તમારી SSL એટલે કે સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ ઇમ્પ્રૂવ થશે. સો બી, improve the stability of the system is the correct answer. 34th question છે, the load carrying capacity of long transmission line is blank, limited by the conductor size, limited by the stability consideration, reduced at the low ambient temperature, decreased by the use of the bundle conductor. લોડ કેરિંગ કેપેસિટી પૂછી છે કોની, તમારી ટ્રાન્સમિશન લાઇનની. સો લોડ કેરિંગ કેપેસિટી છે એ જનરલી નથિંગ બટ ધ યોર સર્જ ઇમ્પિડન્સ લોડિંગ, કે ભાઈ આ ટ્રાન્સમિશન લાઇનમાં આપણે મેક્સિમમ કેટલું લોડિંગ કરી શકીએ. ઓકે, સો જો વધારે લોડિંગ કરીએ સો ઇટ વિલ અફેક્ટ અવર સ્ટેબિલિટી ક્રાઇટેરિયા. જો મિનિમલ અથવા જે કહેવાય ને કે એપ્રોપ્રિએટ લોડિંગ હશે તો એ કેસમાં તમારી જે ટ્રાન્સમિશન લાઇન છે એ સ્ટેબલ વર્ક કરશે. સો ઓબ્વિયસલી અવર આન્સર વિલ બી લિમિટેડ બાય ધ સ્ટેબિલિટી કન્સિડરેશન. 35th question છે, મોસ્ટ ઇકોનોમિક લોડ ઓન એન ઓવરહેડ લાઇન ઇઝ. કેટલો હોય છે ઇકોનોમિક લોડ તમારી ટ્રાન્સમિશન લાઇન છે, ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન છે એના કેસમાં, દેટ વિલ બી આન્સર વિલ બી ગ્રેટર દેન ધ નેચરલ લોડ. આ વાત યાદ રાખવાની રહેશે. આમાં પણ એવું પણ પૂછી શકે મોસ્ટ ઇકોનોમિક લોડ ઓન અંડરગ્રાઉન્ડ કેબલ્સ. ઓકે, અહીંયા જો કેબલ પૂછ્યું હોય તો તમારો આન્સર બી કરેક્ટ રહેશે, લેસ દેન ધ નેચરલ લોડ. ઓકે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બંને, ઓવરહેડ લાઇન માટે પણ પૂછી શકે, અંડરગ્રાઉન્ડ કેબલ માટે પણ પૂછી શકે. 36th ક્વેશ્ચન છે, લોડ ફોરકાસ્ટિંગ ઇઝ અ મેથડ ટુ એસ્ટિમેટ ધ લોડ ફોર ફ્યુચર, ટુ રિયલ ટાઈમ લોડ એસ્ટિમેશન, બોથ A and B કે D, નન ઓફ ધ અબોવ. લોડ ફોરકાસ્ટિંગ શું છે એ સમજવું પડશે. લોડ ફોરકાસ્ટિંગ એટલે શું કે ભાઈ આજે આપણે કાલે લોડ કેટલો હશે એને પ્રેડિક્ટ કરવાનો છે અને એના અકોર્ડિંગલી આપણું જનરેશન પ્લાનિંગ, એના પરથી આપણું ડિસ્ટ્રીબ્યુશન પ્લાનિંગ, ઓકે, એ હોવું જોઈએ. એને કહેવાય લોડ ફોરકાસ્ટિંગ. તો આપણે આગળથી જ પ્રિડિક્શન કરીએ છીએ તો આપણો સાચો આન્સર શું રહેશે, ટુ એસ્ટિમેટ, ટુ પ્રેડિક્ટ ધ લોડ ફોર ધ ફ્યુચર. એટલે લોડ ફોરકાસ્ટિંગનો મિનિંગ શું થશે, ટુ એસ્ટિમેટ ધ લોડ ફોર ધ ફ્યુચર. ઓકે, આ બધું ટાસ્ક છે SLDCમાં થતું હોય છે. 37th question છે, the load curve describe what? Generation with respect to load, variation of load with respect to time, generation with respect to time and none of the above. તો લોડ કર્વ આપણને ખબર છે, લોડ કર્વ આપણે જ્યારે ડ્રો કરતા હોઈએ so that is nothing but your variation of load P with respect to time, એ જ કંઈક આવો ડ્રો કરતા હોઈએ. ઓકે, so that is nothing but answer B will be correct, load variation of load with respect to time, where this is known as your maximum demand and let's say this is your average demand. એના ઉપરથી આપણે લોડ ફેક્ટરની ડેફિનેશન લખતા હોય, that is nothing but average load per maximum demand. ઓકે, ડાયવર્સિટી ફેક્ટર શું છે એના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ આપણો લોડ ફેક્ટરની વેલ્યુ છે એ કેવી હોવી જોઈએ, લોડ ફેક્ટરની વેલ્યુ ઇમ્પ્રૂવ કેવી રીતે કરી શકીએ. સો લોડ કર્વ વિશે આપણને ખબર હોવી જોઈએ. ડેઇલી લોડ કર્વ પણ હોઈ શકે, યરલી લોડ કર્વ પણ હોઈ શકે, મંથલી લોડ કર્વ પણ હોઈ શકે. મેક્સિમમ ડિમાન્ડ છે તો એને આપણે કઈ રીતે રેડ્યુસ કરી શકીએ, આ બધા રિલેટેડ ક્વેશ્ચન છે એ અવારનવાર પૂછાતા હોય છે. તો આ ટોપિકને આપણે સરસ રીતે પ્રિપેર કરવો જોઈએ. સો લોડ કર્વ શેના ડિસ્ક્રાઇબ શું કરે છે, વેરિએશન ઓફ લોડ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. 38th ક્વેશ્ચન છે, લોડ ફ્લો સ્ટડી ઇઝ કેરીડ આઉટ ફોર વોટ? ફોલ્ટ કેલ્ક્યુલેશન માટે કરવામાં આવે છે, સ્ટેબિલિટી સ્ટડી માટે, સિસ્ટમ પ્લાનિંગ માટે કે ફ્રીક્વન્સી કંટ્રોલ માટે? તો સાચો આન્સર રહેશે આન્સર સી, સિસ્ટમ પ્લાનિંગ માટે લોડ ફ્લો સ્ટડી છે એ કરવામાં આવતું હોય છે. 39th ક્વેશ્ચન છે, ઇન ઓર્ડર ટુ હેવ લોઅર કોસ્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેશન, એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેશન છે એની કોસ્ટ લો હોય એના માટે શું હોવું જોઈએ? તો કોના કન્સિડરેશનમાં પૂછ્યું છે? લોડ ફેક્ટર અને ડાયવર્સિટી ફેક્ટરના અનુલક્ષીને પૂછવામાં આવ્યું છે. તો આપણને ખબર છે લોડ ફેક્ટર અને ડાયવર્સિટી ફેક્ટર જો આપણે પર યુનિટ કોસ્ટ છે એ રિડ્યુસ કરવી હોય તો આપણા લોડ ફેક્ટરની વેલ્યુ છે એ એઝ હાઈ એઝ પોસિબલ હોવી જોઈએ. સાથે તમારું ડાયવર્સિટી ફેક્ટર છે એની વેલ્યુ પણ એઝ હાઈ એઝ પોસિબલ હોવી જોઈએ. લોડ ફેક્ટરની વેલ્યુ છે ઓલવેઝ લેસ દેન 1 હોય, ડાયવર્સિટીની ફેક્ટરની વેલ્યુ છે એ ઓલવેઝ ગ્રેટર દેન 1 હોય. બટ ફોર લોઅર કોસ્ટ આ બંનેની વેલ્યુ જેમ બને એમ વધારે હોવી જોઈએ, બરાબર. સો આપણો આન્સર શું હોવું જોઈએ? આન્સર ડી,
લોડ ફેક્ટર અને ડાયવર્સિટી ફેક્ટર શુડ બી એઝ હાઈ એઝ પોસિબલ. આન્સર ડી કરેક્ટ રહેશે. તો લોડ ફેક્ટર, ડાયવર્સિટી ફેક્ટર, પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર, પ્લાન્ટ યુટિલાઇઝેશન ફેક્ટર, આ બધામાંથી બહુ અવારનવાર ક્વેશ્ચન આવતા હોય છે. The main criteria for selection of the size of a distribution for a radial distribution system is what? Voltage drop, corona loss, ટેમ્પરેચર રાઇઝ કે કેપિટલ કોસ્ટ. શેના માટે પૂછ્યું છે? મેઇન ક્રાઇટેરિયા ફોર સિલેક્શન સાઇઝ ઓફ ડિસ્ટ્રીબ્યુટર. તો ડિસ્ટ્રીબ્યુટર માટે ઇમ્પોર્ટન્ટ છે કે એમાં વોલ્ટેજ ડ્રોપ છે એ મિનિમમ થવો જોઈએ. તો આપણો મેઇન ક્રાઇટેરિયા રહેશે કે એનો મિનિમમ વોલ્ટેજ ડ્રોપ છે દેટ શુડ બી અરાઉન્ડ ±6%. ઓકે, સો આન્સર એ વિલ બી કરેક્ટ. જો તમને એમ કીધું હોય કે મેઇન ક્રાઇટેરિયા ફોર ધ સિલેક્શન ઓફ યોર ફીડર, then it should be your current carrying capacity. ઓકે, સો આમાંથી ક્વેશ્ચન, આ બંનેમાંથી એકાદો ક્વેશ્ચન ઘણી વખત પૂછાતો હોય છે. લાસ્ટ ક્વેશ્ચન છે, ધ એફિશિયન્સી ઓફ અ પ્લાન્ટ ઇઝ ઓફ લીસ્ટ કન્સર્ન વેન ઇટ ઇઝ સિલેક્ટેડ એઝ વોટ? ઓકે, પ્લાન્ટની કેપેસિટી છે એ આપણું લીસ્ટ કન્સર્ન હોય છે. ક્યારે? એ કઈ ટાઈપનો લોડ હોય? તો બેઝ પાવર પ્લાન્ટ હોય તો એમાં તો શું હોય કે ભાઈ આપણી જે એફિશિયન્સી વધારે હોય એવા જનરેટિંગ પ્લાન્ટને આપણે એઝ અ બેઝ પાવર પ્લાન્ટ તરીકે લેતા હોઈએ છીએ. બટ જ્યારે એફિશિયન્સી આપણું લીસ્ટ પ્રાયોરિટી છે, ક્યારે? કે જ્યારે આપણે એઝ અ પીક લોડ પાવર પ્લાન્ટ તરીકે એને કન્સિડર કરતા હોય કે જ્યારે લોડ સડનલી વધી જાય એ વખતે આપણે ગમે એમ રીતે એ લોડને કેટર કરવાનો હોય તો એ વખતે આપણે એફિશિયન્સીને ધ્યાનમાં રાખતા નથી. ઓકે, સો આન્સર એ વિલ બી કરેક્ટ. તો આટલા 41th ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ હતા જે મને લાગતા હતા. આ સિવાય પણ ઘણા બધા છે કે જેને આપણે રિફર કરવા જોઈએ. આ જે સબ્જેક્ટ છે પાવર સિસ્ટમ પ્લાનિંગ એન્ડ ડિઝાઇનમાંથી. તો આ ક્વેશ્ચનમાં કોઈ જગ્યાએ તમને ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. હવે એક ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપું છું જેનો આન્સર તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનો રહેશે. ક્વેશ્ચન છે, ઓપરેટિંગ પ્લાન્ટ ફેક્ટર ઇઝ વોટ? એવરેજ લોડ ઓન ધ મશીન, રેશિયો ઓફ એવરેજ લોડ ટુ ધ પ્લાન્ટ કેપેસિટી, રેશિયો ઓફ મેક્સિમમ લોડ ટુ પીક લોડ એન્ડ રેશિયો ઓફ એવરેજ લોડ ટુ મેક્સિમમ લોડ. તો આ ક્વેશ્ચન છે એનો આન્સર તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનો રહેશે. જો તમને પ્રોબ્લેમ હશે તો નેક્સ્ટ વીકમાં જ્યારે હું નવો વિડીયો બનાવીશ નેક્સ્ટ સબ્જેક્ટ ઉપર ત્યારે આનો આન્સર પણ આપણે ડિસ્કસ કરીશું. તો આ વિડીયોમાં આટલા ક્વેશ્ચન વિશે ડિસ્કસ કર્યું. જો તમને ગમ્યા હોય ક્વેશ્ચન, જો એમાં એક્સપ્લેનેશન આપ્યું, એમાં કોઈ જગ્યાએ પ્રોબ્લેમ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. સાથે મારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમે મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. હવે વાત કરીએ, તમે ઘણીવાર અવારનવાર મને કોમેન્ટ સેક્શનમાં અને પર્સનલી પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછતા હોય એના આન્સર્સ વિશે. સૌથી પહેલો ક્વેશ્ચન જે સૌથી વધારે મને મળે છે કે સર તમે ટ્યુશન ક્યારે સ્ટાર્ટ કરવાના છો? ઘણા બધા છોકરાઓએ મને મેસેજ કર્યા છે, કોલ પણ આવતા હોય છે. તો મેં લાસ્ટ વિડીયોમાં પણ તમને કહ્યું હતું અને અત્યારે પણ સેમ વાત તમને કહું છું. જ્યારે જેટકોની એક્ઝામ પતી જશે એ પછી હું GSECL અને PGVCL રિલેટેડ ટ્યુશન ક્લાસ છે એ સ્ટાર્ટ કરવાનો છું. જો તમે ડિપ્લોમા કેન્ડિડેટ્સ હો તો પણ કોઈ વાંધો નહીં અને તમે ડિગ્રીના કેન્ડિડેટ્સ હો તો પણ કોઈ વાંધો નહીં. GSECL અને PGVCL આ બંનેના ક્લાસ આપણે ચાલુ કરવાના છીએ. લોકેશન વિશે ઘણા બધા પૂછતા હોય છે, તો લોકેશન છે એ ભાવનગર રહેશે. ભાવનગરમાં ક્લાસ ચાલુ થશે. બેચ જોઈશું કેટલા સ્ટુડન્ટ્સ આપણી પાસે થાય છે. અત્યારે મારી પાસે જે ડેટા આવે છે એના ઉપરથી મને લાગે છે કે 25-30 સ્ટુડન્ટ્સની બેચ આપણે કરશું. વધારે સ્ટુડન્ટ્સ એક બેચમાં રાખશું નહીં, કારણ કે જો વધારે સ્ટુડન્ટ રહેશે તો એફિશિયન્ટલી આપણે કામ કરી શકશું નહીં. ઓકે, તો આટલું જે ટ્યુશન રિલેટેડ વાત છે એ મારે તમને કહેવાની હતી. બીજો ક્વેશ્ચન, જેટકોની એક્ઝામ ક્યારે આવશે? તો આ બધાનો ક્વેશ્ચન છે જેટકોની એક્ઝામ ક્યારે આવશે. મેં તમને પ્રેડિક્ટ કરીને કીધું હતું કે ઓગસ્ટ એન્ડમાં કે સપ્ટેમ્બર સ્ટાર્ટિંગમાં આવી શકે. બટ જ્યાં સુધી મને જાણવા મળ્યું છે જેટકોમાં અમુક જે પ્રમોશનના ટાસ્ક છે એ થતા હતા અને જે હમણાં રિસેન્ટલી કમ્પ્લીટ થયા છે, સાથે જે ટ્રાન્સફર છે એ અત્યારે ચાલુ છે, તો એના લીધે થોડું ડિલે થાય છે. બટ મોસ્ટલી સપ્ટેમ્બરમાં એક્ઝામ છે એ કન્ડક્ટ થઈ જશે. અત્યાર સુધી આવા ન્યૂઝ છે. ઇન કેસ કંઈ ચેન્જ હશે તો હું તમને ચોક્કસ જણાવીશ. બીજા ઘણા બધા ક્વેશ્ચન સબ્જેક્ટ રિલેટેડ આવતા હોય છે કે સર આ લેક્ચર આ સબ્જેક્ટ રિલેટેડ વિડીયો બનાવો, આ સબ્જેક્ટ રિલેટેડ વિડીયો બનાવો. તો 1 by 1 હું બધા સબ્જેક્ટ જે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે એના વિશે વિડીયો બનાવીશ. જે નેક્સ્ટ ટોપિક આપણો રહેશે એ રહેશે સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન, જેના ઉપર આપણે વિડીયો બનાવશું. એને રિલેટેડ તમારે કોઈ પર્ટિક્યુલર ટોપિક હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે સર આ ટોપિક રિલેટેડ અમને ડાઉટ છે, તો એના ઉપર વધારે આપણે ડિસ્કસ કરી શકીએ.
સો આઈ થિંક ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય કે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આ એક્ઝામ રિલેટેડ પ્રિપરેશન કરતા હોય એના જોડે વિડીયો શેર કરો. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. નેક્સ્ટ વિડીયોમાં મળીએ બીજા એક સબ્જેક્ટના MCQs સાથે. થેન્ક યુ સો મચ. સી યુ ગાઈઝ ઇન માય નેક્સ્ટ વિડીયો.